સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ સાથે પેટ્રોલિંગ વધારી દીધું છે। આ સાથે ઘટના સ્થળે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટિંગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે। ખાસ સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસે રાયોટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 24 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તમામને આજે કોર્ટમાં રજૂ કરી તેઓ વિરુદ્ધ પુરાવાને આધારે પોલીસ રિમાન્ડની માંગણી કરાશે। ઉધનાના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીના કેસમાં મોટો વળાંક લીધો છે। હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે। સુરત શહેર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલે બેંક કર્મી યુવતીના ઘરમાં ઘૂસી તેના પર બળાત્કાર કર્યો હતો। ખાનગી બેંકની મહિલા મેનેજરે તેની સામે ફરિયાદ કરી હતી, જે ફરિયાદ નોંધાયા બાદ નવો વળાંક આવ્યો છે। હેડ કોન્સ્ટેબલની પત્નીએ બેંકમાં કામ કરતી મહિલા વિરુદ્ધ કમિશનરને ફરિયાદ કરી છે। મહિલાએ 2.5 લાખ રૂપિયા પડાવ્યા બાદ 20 લાખની માંગણી કરી હતી। બેંક કર્મચારી મહિલાને અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશનરને કરી હતી। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક 376 મુજબની પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે, પોલીસ કોન્સ્ટેબલ વતી હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે, ફરિયાદીની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે, ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડની સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે। ખરી હકીકતમાં છેલ્લા 3 વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસી ને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે ભોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા, મેસેજો કરવામાં આવ્યા છે। ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકની ધમકી ને કે મારા ઘરમાં બળજબરી આવતાના અંતે જોવામાં તો અમારી પાસે ઓછામાં ઓછા 1000 જેટલા રેકોર્ડિંગ છે। એ બધા હું પોલીસ કમિશનર શ્રીને અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે, કયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે। આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય, બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે। અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ 3 થી 4 પોલીસવાળાના દસ્તાવેજી પુરાવા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે, કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરાબ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે, જે દેખીતી રીતે દેખાય છે અને પોલીસને ફસાવવા માટેના પ્રયાસ છે। સુરતના સૈયદપુરા વિસ્તારની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અઠવા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું। ગઈકાલે સૈયદપુરા વિસ્તારમાં બનેલ ઘટનાને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે। ગણપતિ પંડાલમાં કાંકરી ચાળાની ઘટનાને લઈને સૈયદપુરા રામપુરા વિસ્તાર પોલીસની નજર હેઠળ સર્વેલન્સ થયું છે। ગઈકાલની ઘટનાને પગલે સુરત શહેર પોલીસ દ્વારા આજે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરવામાં આવી હતી। ડીસીપી ઝોન 4 તથા એસસીપીના નેતૃત્વમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। અઠવા પીઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા બાઇક પર તથા પગપાળા કોમ્બિંગ હાથ ધરાયું હતું। अभी अठवा लाइन पुलिस स्टेशन विस्तार में अपने गणपति उत्सव और ईद का त्योहार आ रहा है, इसके भाग रूपे फुट पेट्रोलिंग, व्हीकल से पेट्रोलिंग और ड्रोन के द्वारा सारे ढाबा पॉइंट चेक करना, ये सब चल रहा है। तो अभी हम पूरे अठवा विस्तार में 100% ढाबा चेक करेंगे। किसी के ऊपर पत्थर या कोई चीजें जिनसे हमला हो सकता है ये मिलेंगे तो आज हम रिक्वेस्ट कर रहे हैं देख के ड्रोन से कि इनको यहाँ से हटा दीजिए। फिर कल परसों लगातार हम चेक करते रहेंगे, तो जहाँ पे बोलने के बावजूद भी पत्थर नहीं हटाए जाएंगे उनके खिलाफ कानूनी कार्यवाही की जाएगी। और एरिया के जितने भी तड़ीपार, एमसीआर, हिस्ट्री सीटर, इन सबको हम पुलिस की अलग अलग टीमें बना दी गई हैं, वो कंटिन्यू चेक होते रहेंगे। जो कौमी मानसिकता वाले लोग हैं, कम्युनल हार्मनी को डिस्टर्ब करने वाले लोग हैं, उनकी लिस्ट तैयार की हमने, उनको हम चेक कर रहे हैं कंटिन्यू। और ये रोज ये इस तरह का जो पेट्रोलिंग और ये सब पूरे त्योहार के दरमियान चलता रहेगा।
सोशल मीडिया पे अफवाहों को रोकने के लिए हमारी साइबर सेल और लोकल पुलिस स्टेशन की साइबर यूनिट है वो सब कंटिन्यू मॉनिटर कर रहे हैं। तो कुछ पोस्ट अगर हमें मिलेंगे, कोई आदमी ऐसा पोस्ट करेगा जिससे कम्युनली जो है टेंशन बढ़ाएगा या फिर कोई इस तरह की बातें गैर कायदेसर बातें लिखेगा तो उनके खिलाफ कार्रवाई की जाएगी। तो जनता से भी अपील है कि अगर इस तरह का कुछ सामने आता है, सोशल मीडिया की अफवाहों पे ध्यान नहीं दें, 100 नंबर पे कॉल करके हमें बताएं या फिर लोकल पुलिस स्टेशन में जान कर दें कि इस तरह का ये आदमी सोशल मीडिया पे लिख रहा है या कोई अफवाह फैला रहा है। इन सब पे ध्यान नहीं देना है। શહેરની શાંતિને હણવા પ્રી પ્લાન કારસો ચાલી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે 15 દિવસ પહેલા સોની ફળિયામાં પણ ગણપતિની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના બની હતી। અહીં પણ મુસ્લિમ ટાબરિયાઓએ ભર બપોરે દુકાનમાં ઘૂસી ગણપતિની મૂર્તિઓ ખંડિત કરી નાખતા તે સમયે સ્થાનિક વિસ્તારમાં ભારે ઉહાપોહ મચ્યો હતો। જો કે ટાબરિયાઓ હોય આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી। આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોની ફળિયામાં હિન્દુ મિલન મંદિર પાસેના વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વેચાણ કેન્દ્રો આવેલા છે। સુરતના અન્ય વિસ્તારોની માફક સોની ફળિયા પણ શ્રીજીની મૂર્તિ વેચાણનો હબ ગણાય છે। દરમિયાન 15 દિવસ પહેલા અહીં આવેલી એક દુકાનમાં શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરવાની નાપાક હરકત કરાઈ હતી। ભર બપોરે અહીંના દુકાનદાર મૂર્તિકાર દુકાનમાં આરામ ફરમાવતા હતા ત્યારે 3-4 છોકરાઓએ દુકાનમાં ધસી જઈ 5 મૂર્તિઓ ખંડિત કરવાનું અધમ કૃત્ય કર્યું હતું। આ વિસ્તારની 4 દુકાનમાં આ પ્રકારનું કારસ્તાન કરાયું હતું। બૂમાબૂમ થતા ભાગવા જતા આ છોકરાઓએ દુકાનદારોને સ્થાનિક રહેવાસીઓની મદદથી પકડી પાડ્યા હતા। ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હોય ભારે હંગામો મચી ગયો હતો। બનાવની જાણ થતાં છોકરાઓના મા બાપે સ્થળ ઉપર દોડી આવી માફી માંગી લેવાઈ હતી। અઠવા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। ભારે રોષ ઉહાપોહ વચ્ચે છોકરાઓની નાદાની સમજે ગંભીર આ બનાવ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। હાલ સમગ્ર મામલે પોલીસે 2 મહિલાની ધરપકડ કરી છે। સુરત શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં કાંકરીચાળા બાદ ખટોદરા પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી હતી। રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળાની ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો। હાલ શહેરમાં તહેવારોની સિઝન લઈને રસ્તા પર લોકોની અવરજવર ખૂબ વધી ગઈ છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે। શહેરના જુદા જુદા પોલીસ મથકમાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર રાખી રહી છે। ખટોદરા પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ અને કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન કેમેરા ઉડાવવામાં આવ્યા છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં ધાબા ચેકિંગ કરાયું હતું અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ મિલાદુન પર્વની ઉજવણી સુરતમાં આગામી 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે। તે અંગે માહિતી આપવા માટે ઈદ મિલાદુન નબી કમિટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદ મિલાદનો પર્વ જે આગામી 16 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરમાં મનાવવામાં આવશે। પૈગંબર સાહેબના અમન અને શાંતિના સંદેશા લોકો સુધી પહોંચાડવા માટે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવશે। જે અંગે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। मेरा नाम सैयद मोहम्मद मोहिउद्दीन है। आज तारीख़ 10/9/2024 बरोज़ मंगल ईद मिलादुन्नबी कमेटी की जानिब से मैं एज सदर जुलूस ईद मिलादुन्नबी कमेटी उसकी तारीख़ और टाइम की जाहिरात के लिए और उसकी गाइडलाइन के लिए हम लोगों ने ये प्रेस कॉन्फ्रेंस का इंतज़ाम किया है। आपके माध्यम से हम शहर में हमारे जो मुस्लिम बिरादरान हैं उनको ये बताना चाहते हैं कि इस साल इंशाअल्लाह अज़ीज़ ईद मिलादुन्नबी 12 रबीउल शरीफ को 16 सितंबर 2024 बरोज़ पीर के दिन सुबह में 11 बजे निकाला जाएगा। हर साल हम 4 बजे निकालते हैं शाम में, इस साल 11 बजे निकाला जाएगा। वजह यह है कि हमारे दूसरे हमवतन भाई उनका भी त्यौहार आ रहा है और शाम में उनकी आखिरी नाइट और आखिरी आरती का वक्त होता है, तो हम सुकून, भाईचारा, शांति बने रहे, इस वजह से हमने अपने वक्त को 11 बजे किया है ताकि हमारा जुलूस शाम को जल्दी पूरा हो जाए। उसके बाद हमारे दूसरे हमवतन भाई जो है वो अपने प्रोग्राम में और अपने त्यौहार में लग जाए।
અમન અને શાંતિના સંદેશા સાથે નીકળનાર આ જુલુસ 16 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે સુરતના બડેકા ચકલા પખાલીવાડ વિસ્તારથી નીકળશે, જેમાં મોટા વાહનોના સમાવેશ કરવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ ATVL ન્યૂઝ સુરત. जुलूस इंशाअल्लाह अज़ीज़ 16 सितंबर 2024 बरोज़ पीर 12 रबीउल शरीफ को सुबह 11 बजे हर साल की तरह पखालीवाड़ से इंशाअल्लाह अज़ीज़ निकाला जाएगा. पखालीवाड़ में उलमाए कराम की आगेवानी सदारत में खुसूसन हमारे शहजाद मुफस्सिर कुरान हज़रत अल्लामा मौलाना सैयद महमूद रब्बानी साहब क़िबला, उनकी दुआओं के बाद वो जुलूस वहाँ से रवाना होगा. हज़रत ख्वाजादान रहमतुल्लाह अलैह के दरबार में मुख्तसर दुआ होकर फिर आगे जाकर गोबीपुरा मोमनावाड़ होते हुए नवसारी बाज़ार से DKM और सफ़ीद रोड, वहाँ से भागल से राजमार्ग होते हुए चौक बाज़ार कमाल गली से होते हुए सागर होटल से ख्वाजादान रहमतुल्लाह अलैह का जो दरगाह शरीफ का जो रूट है, वहाँ से सरकार ख्वाजादान रहमतुल्लाह अलैह के रोज़े पर जुलूस मुकम्मल होगा. जो बाहरी कोसार बेस्ता लावा से उन लोगों के लिए क्या रूट बताया गया है, वो भी शामिल वो होंगे? इस मरतबा उनको बताया गया है कि चूँकि ये है हमारे 2 त्यौहार एक साथ जमा हो रहे हैं, तो स्वैच्छिक तौर पर वो लोग अपने अपने इलाके में इस जुलूस को वो घुमाएंगे अपनी ईदों में. साथ ही हमारे ईद मिलादुन्नबी कमेटी की जानिब से और उलमाए कराम की जानिब से जो आज यहाँ बैठे हुए आपके सामने हैं, शहर सूरत उलमाए कराम की जानिब से ईद मिलादुन्नबी कमेटी की जानिब से ये ख़ास हम आशिक़ान रसूल और हमारे मुस्लिम भाइयों से ख़ास अपील करते हैं कि वक्त का ख़ास ख्याल रखिए. 11 बजे का वक्त है, 11 बजे आप जुलूस लेकर निकल जाएं. दूसरी बात, जुलूस में बड़े वाहन ना रहें, 407 है, आयसर है वगैरह. और दूसरी बात, जो रास्ते में शेरनी वगैरह बांटी जाती थी, उसको आप अपने महल्ले में तकसीम कर दें. अगर महल्ले में अगर बाहर आपको बांटना है तो उसका हमारी तरफ से ये मशवरा है कि आप जुलूस के जो रास्ते हैं वहाँ पर पॉइंट बना लें. जैसे कि परब लगाते हैं, शरबत पिलाते हैं, पानी पिलाते हैं, तो वैसे आप जो ये नियाज बांटने का भी पॉइंट बना सकते हैं, ताकि एक जगह रुक कर आप शेरनी बांटें, ताकि जुलूस में ज़्यादा भीड़ भाड़ ना हो, धक्का मुक्की ना हो और शांति सुकून के साथ जुलूस निकल जाए. दूसरी बात ख़ास ये भी है कि औरतें और बच्चों को ना लाएं. ख़ास तौर पर अल्लाह के वास्ते, मैं ख़ुद एक सैयदज़ादा और सदर होने के नाते और हमारे उलमाए किराम की जानिब से हाथ जोड़कर मेरे प्यारे मुसलमान भाइयों और मेरे मुसलमान बहनों आपसे गुजारिश करता हूँ, भाई हजरात हमारी औरतों को ना भेजें और हमारी बहनें माएँ हरगिज़ आप जुलूस में शरीक ना हो. आप घर ही में रहकर दुरूद पाक का विर्द करें, ये कुरान पाक की तिलावत करें, इसाले सवाब महफिलें करें. घर ही में रहकर खुदा के वास्ते हमारी इस बात को कबूल करें और हरगिज़ आप ईद मिलादुन्नबी के जुलूस में शिरकत ना करें.